મોર્નિંગ આજે છે શનિવાર અને સવાર પડી ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ. અને કાલે રાજપીપળા ગયા હતા, ઉઠવામાં થોડું મોડું થઈ ગયું, 11 વાગી ગયા. આમને 11 વાગે જાગી ગયા. ભવ્ય હમણાં આવતો હશે કેમ કે શનિવાર 11:30 ભવ્ય છૂટી જવાનો હતો. ભવ્ય ભાઈ આવી જાય પછી જ જાઉં ઓફિસે. તો મળવી હાલો આજના દાખોથી હું થાય. તો આજે શ્રાવણ મહિનો હાલે છે એટલે ભોળાનાથને થાળ ધરી દીધો છે આપણે, અને હવે દીવાબત્તી કરી લઈ શાંતિથી. ચાલો તો થાળ ધરી દઈએ પેલા, પછી વિડીયો ઉતારવી. પછી લપુ ન પી જાય. લે પલ્લુભાઈ આવી ગયા. ક્યાં આવેલો? અરે માના ક્યાં બહાર જવાનું તારે? એવું તો હું લેસન કરવા બેસો? તો કપડા ગોઠવીને જો તો ખબર દીનો એમાં ચાર્જર લેવું પડે. અરે ઓકે હરખા અંકેલી હારે જઈને કે નાખી દે. અને આમ બધી ચોપડા કાઢ દો. બધું વજન હું કેમ સ્કૂલે લઈને હારે લઈ જાઓ? પણ જરૂરી હોય લઈ જાને. સ્પ્રે લઈ જવો પડશે. બધું ફૂટ છે. બોલો લ્યો. અમે તો કોઈ દિવસ ફાઈન કરે એમ સ્કૂલે જઈને રોકાવા ગયા નહીં. મોટા અવસર દેતા તો હોય ના જો બાય ની પેલા ખાતો જા, ખાઈ લે અને બે ખરકી ગોઠવી. આને જઈને ઘર ગોઠવી દે બધું લપણી નો. મને હંકેલતા ન આવડે. લગન વાળી ની ગજબ બેજતી માર ખાવાનો દિવસ તું. એવું નથી લાગતું ભવ્ય જીવડો હમણાં બહુ વધી ગયો છે? ન બોલવાનું જ બોલે. લગન પેલા કેમ પોતે જોવાય ભાઈ છે ભાઈ? આજે જોવાય હતી, વિડીયો કોલ કરતી. તે કઈ વોટ્સઅપ નતું? દાદુ ગયા હતા તો આવી છે. હાલો હાલો ચાલ. આવડે છે કપડા હંકેલતા? તને કપડા હંકેલતા હારે આવડે છે? ના જો આવી સુપર મારિયો. ભૂતની જેમ જ આવે. એ ભૂત જ છે મોટું. જો ભૂત વાય ઉભું છે. તારે રોકાવા નથી જવું? તારે ફાઈન કરે? આ રોકાવા જાય જોઈને ફાઈન કરે. તાને લેતો જા રે. એને ઢીલ્યો સ્કૂલે જઈ આવી? પ્રગતિમાં પણ પ્રગતિમાં ઓવર વ્લોગ મે જોયો તો ને 65 સવારમાં તો છે ને આપણા બ્લોગમાં મિસ્ટેક હતી. શું મિસ્ટેક હતી? આપણે રોજ 9 વાગે જે બ્લોગ મૂકીને 7 કલાક પહેલા જ મુકાઈ ગયો તો થઈ ગયો. તો મેં તો 8 વાગ્યાનું ટાઈમિંગ સેટ કર્યું. કઈ ભૂલમાં રાતે સેટ થઈ ગયું હોય છે? 12 વાગે અપલોડ થઈ ગયું હોય છે? 12 વાગે નહીં, 12 વાગે તો જ 7 કલાક થાય ને. 12 વાગે અપલોડ થયો તો 12 કલાક નો થાય. 12 કલાક નો થાય. 12 વાગે અપલોડ થયો હોય તો 6 વાગે આરાધ્ય જાય કે 7 વાગે તું જાય 7 કલાક થાય. કોને કીધું? પોના 7 જાય. હમણાં હું જોઈ લઈ ચાલ જે હોય. તમે આવી ગયા એમ ને? ખજૂર કલાક કરતો. તમે આવી ગયા એમ ને? સિનાળો વાળો કલાક. તમારા ઓલું કઈ ગયું વસ્તુ ઘેરે મૂકીને આવ્યો. વસ્તુ ઘરે મૂકીને આવ્યો. શ્રાવણભાઈ ની વસ્તુ ખબર નહીં જ આવી છે, પણ વસ્તુ તરીકે ઘરે મૂકીને આવ્યો છે. વસ્તુ થોડી ભેગી ફેરવાય. મને એમ કે વસ્તુ લઈને મંદિરે જવું છે. જગ્યા જ નથી વસ્તુ. તો અમે જઈ મંદિરે મેલડીમાં દર્શન કરી આવી. પહોંચી ગયા છીએ કઠોદરા મેલડીમાના મંદિરે. આ છે મેલડીમાનું મંદિર, સાથે માકણીમાં પણ છે. તો દર્શન કરી લઈ. આ ભાઈ થોડાક અસ્થિર મગજના છે, છતાં સિગ્નલ આપે છે. જો ટ્રાફિક સોલ્વ કરે છે. શું કરવાનું? આવું મોડું હોય ને તારું ભાઈ જવું ખાઈ લેતું એકલો મારે ખાવું. તો કોઈને ગાડી રિપેર કરાવી હોય તો આવી જજો. અમારા ભાવિનભાઈના ગેરેજ છે. આ ભાવિનભાઈનું ગેરેજ છે, જોઈ લો. ભાવિનભાઈ અત્યારે કામ કરે. ભાવિને ડબલા હારા ભેગા કીધા. ડબલા બેઠી તો કમસે કમ ફવન ન થઈ જ જાય આપણા. બાકી જો ભાવિન આવે બોલ જોડે ને પાછું
પ્રોફિટ કરાવ્યો સાવને ઘા સાવલા હમણાં 4-5 દી થઈ ગયા ને પણ આ વખતે બ્રાન્ડ બેટલી હીરાબગ બ્રાન્ડ આવી ગયો મોટા વર્ષ આપડે ભૂઈ કેમ મળશે તારી વગર આપણા બાપના દીકરા બરાબર છે સારું હાલો આ જે વેફર તળ નાખી છે હવે ભૂંગળા તળે છે આ ભૂંગળા તળવાના છે હાથા માથાની તૈયારી છે ત્યાં પેલા અવાજ હરખો કે ને અને મજા ન હોય તો હોઈ જવાય ગોદરું ઓઠીને તમે ક્યાં દવાખાને લઈ જાવ છો હાલ દવાખાને હાલે તમે એમ ત્યાં બાટલા ચડાઈ તો બીક લાગે ને આ ખુશીને ને મામીને બાટલા નથી દીધા એમ તો થાય. તો પછી એટલે જ દવાખાને ના જવાય વગર કામનું બાટલા ચડાવી દે આ નવી સ્ટીક શું કહેવાય નવી ટેકનિક છે હા થઈ ગયું હે ગોતવું ન પડે વીણવું ન પડે બરાબર છે એ પ્લાસ્ટિક ઈ તળ નાખતો તળાય છે જોઈ ઈ થોડું તળે થેલીઓ કે તળાય ચોટી જાય આમાં તળાય મોટી થઈ જાય છે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम જોવા તા તળાઈને મોટી થતી હોય તો પછી આપણે ઈ કરી શકીએ ને પછી આપણે પૈસા તળવી 500 ની નોટ નાખવીને 2000 ની બની જાય 100 ની નાખવીને 1000 ની બની જાય એવું થતું હોય તો કેવું સારું એટલે હજી તો થેપલા તો આપણે આવી ગયા છીએ પાછા બારા ઘડીક મકાઈ બકાઈ ખાઈ તેમાં યશલાની રિક્ષા આવશે યશલાની રિક્ષા આપણે જોવા બેઠા છીએ મેગીની નવી બ્રાન્ડ ન્યુ તો રિંગ રોડ એન્થમ સર્કલ બપોરે 3 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી એની ટાઈમ તમારે મેગી ખાવી હોય તો અલગ અલગ પ્રકારની ચીઝ મસાલા સાદી વેજીટેબલ દરેક પ્રકારની મેગી અહીં મળી જશે તમે પણ એકવાર આવજો પાકું આપણા દોસ્તારનું જ છે કાકીની મેગી તો યશલાના ભાઈ બહેન આવી ગયા છે ને મળવા અને ગાડીમાં ફોટોશૂટ એ લોકો કરે છે આપણે બેડા ખાઈ જોલા કેમ કે આપણે કંઈ બીજું કંઈ કામ છે નહીં એ સિવાય એની વાઇટ જોઈ કલર કરે બધા તો આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ કેમ કે મારે અચાનક મારે સાવલાને જવાનું થયું મુંબઈ અચાનક અમે મુંબઈ જવા નીકળી ગયા અત્યારે આપણે અમે રસ્તામાં એક જગ્યાએ હોટલ ઉભા રહ્યા છીએ ક્યાં પહોંચ્યા સાવલા આપણે વાપી ટેપાઈ જો આમાં વાપી નો ટીપા હોય તારો ડોહો તારા સમજો આ વાપી ટેપા વાપી ટેપે ને હવે હમણાં તલસારી આવી જાય સંજાણ પાસે હા તલછાડી ચેકપોસ્ટ પોગો ભાઈ મુંબઈ હમણાં આવી જાય નહીં વાંધો હવે તો આજના બ્લોગને અહીંયા જ વિરામ આપીએ આવતીકાલે નવો બ્લોગ ન આવે ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ અને ફરીથી કાલે મળશું એક નવા બ્લોગ સાથે બાય બાય